બરાબર, કે સૂર્ય બરાબર જ્યારે ઉગી રહ્યો હોય એટલે કે આમ બહાર આવતો હોય, આપણે દેખાવાનું ચાલુ થાય, સૂર્ય બહાર જ છે, એની રીતના જ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. પણ એ સવારનો સમય હોય ત્યારે આપણે અહીંયા અનુભવીએ છીએ કે ભાઈ સૂર્યના કિરણોને ધરતી પર પહોંચવા માટે 8.25 સમય લાગે છે. બરાબર, તો એ સૂર્યના કિરણો અહીંયા પહોંચી જાય છે તો સવારે આપણે આમ કેવું અહીંયા પાસે વાતાવરણ હોય છે. તો આ કાંચનજંગા એક પર્વત શિખર છે, આ તો તમને બધાને ખબર જ છે. બરાબર, આ પર્વત શિખર ઉપર એ સવારનું વાતાવરણ કેવું રચાયેલું હોય છે. આ જે વાતાવરણ રચાયેલું છે, કે જે પ્રકૃતિ દ્રશ્ય રચાયેલું છે, એનું વર્ણન આ કાવ્યની અંદર કરવામાં આવેલ છે. કાવ્ય ખાસ આવડતી હોવી જોઈએ. કાવ્ય એક મહત્વની ભૂમિકા ભજવે છે પેપરની અંદર વધુમાં વધુ માર્ક્સ લેવા માટે. કાવ્ય નાનું, માર્ક વેઇટેજ જાજા. કાવ્ય હંમેશા નાનું હોય છે પણ એના માર્ક વેઇટેજ છે ને એ જાજા હોય છે. એટલા માટે કાવ્યમાં હંમેશાને માટે ખાસ ફોકસ કરવું, જેથી કરી અને આપણે જે એમ છે આપણો કે વધારેમાં વધારે માર્ક્સ છે એ મેળવી શકીએ. તો તમારી ટેક્સ્ટ બુક છે એ તમારી જોડે રાખવાની છે, પણ અત્યારે હું પહેલાં એનું વર્ણન છે એ ગુજરાતી ભાષામાં કરું છું. ઓકે, તો ગુજરાતી ભાષામાં હું પહેલાં વર્ણન કરીશ અને પછી આપણે એ કાવ્યો છે એને ઇંગ્લિશમાં જોશું. હવે એની શરૂઆત કરીએ તો હિમાલયની જે પર્વતમાળા છે ને, હિમાલયની પર્વતમાળા જે છે કે દુનિયામાં ત્રીજા ક્રમનું ઊંચું શિખર એટલે કે એક કાંચનજંગા છે. દુનિયાની અંદર પહેલું તો તમને ખબર જ છે માઉન્ટ એવરેસ્ટ. આના વિશે ઘણા બધા પાઠ પણ તમે ભણ્યા છો. 11માની અંદર આવતું ને અરુણિમા સિન્હાવાળું, એ જે ચડી હતી એ સૌથી ઊંચું શિખર હતું. આ એક દુનિયાનું ત્રીજા ક્રમનું ઊંચું શિખર છે કે જ્યાં સૂર્ય ઉદયનો સમય હોય ત્યારે અહીંયાની પ્રકૃતિ છે, આ પ્રકૃતિ કેવી લાગતી હોય છે, આની મહત્વની વાત અહીંયા પાસે કરેલી છે. તો અહીંયા પાસે કેવું વાતાવરણ હોય છે, કેવી પ્રકૃતિ હોય છે, ચલો એનો અભ્યાસ આપણે કરીએ. તો એની એક જરાક ગુજરાતીની અંદર પહેલા વર્ણન કરું તો કે ચડે છે ઊંચે બાષ્પની વાદળી. ચડે છે ઊંચે એટલે કે ઉપરની તરફ. બાષ્પ, બાષ્પ એટલે તો બધાને ખબર છે. ઠાર આવે, ઠાર ખબર છે, આપણે એમ કહીએ કે આજે ઠાર આવ્યો છે. તો આપણું માનો કે કોઈક લોખંડની વસ્તુ હોય, માનો કે આપણું મોટરસાયકલ કે ગાડી છે, મોટરસાયકલમાં મારું પાણી પાણી થઈ જાય છે તો આમ બાષ્પ હોય છે. એટલે કે બાષ્પ બની જાય છે કે બાષ્પને વાદળ છવાયા હોય એવું લાગે છે. શું છે? બાષ્પના વાદળ છવાયા હોય એવું પણ લાગે છે. ઊંચે બાષ્પની વાદળી પ્રભાતના આકાશને આંબવા એટલે કે સવાર, પ્રભાત, આકાશ એટલે કે સવારનું જે આકાશ હોય એને આંબવા માટે આમ બાષ્પ હોય છે, એની વાદળ એ ઊંચે ચડતા હોય એવું લાગે છે. એટલે કે બાષ્પ ઉપર જતા હોય ને એવું લાગે. જો કોઈ પણ અંધારું છે, રૂમ છે આખું અંધારું છે, એમાં થોડુંક અમથી નાનીકડી બારી છે, ત્યાંથી પ્રકાશ આવતો હોય તો એ અંદર જે બાષ્પ હોય ને આમ ઉપર જતી હોય ને એવું લાગે. આવું અનુભવ કરો તો ખબર પડે. ભૂરી પ્રતિમાનું આંચળ ઓઢીને, ભૂરી પ્રતિમા એટલે કે ભૂરા વસ્ત્રો જે છે ને, તો ઝાકળ હોય, ઝાકળ એ ભૂરા કલરનું હોય, પાણી કલરનું. એટલે કે એવા કપડાં પહેરીને, એવા કપડાં ઓઢીને કે આખે આખો આમ પર્વત હોય તો પર્વતમાં આખી ઝાકળ આવી હોય તો આમ કેવું આમ ઝગમગ 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 થતો હોય આખો પર્વત. તો એ રીતના એ આખે આખું છે એ ભૂરી પ્રતિમા ઓઢીને, એમ અહીંયાનો આખો જે વિસ્તાર છે એમાં બધે ઝાકળ છે તો એમ લાગે છે કે આમ ભૂરા વસ્ત્રો પહેર્યા છે. પ્રેમ પ્રકાશનો જ્યારે પુંજ પથરાય છે, હવે પ્રેમ પ્રકાશ એટલે કે સૂર્યના જે કિરણો આવે એને અહીંયા કીધું છે પ્રેમ પ્રકાશ, કે પુંજ જ્યારે પથરાય છે એટલે કે
એ જગ્યા પર સૂર્યના કિરણો છે એ અહીંયા આવે છે, સૂર્યના કિરણો અહીંયા પાસે પહોંચે છે, કે શાશ્વત હિમ પર, એટલે કે શાશ્વત હિમ પર, હિમ એટલે એ બરફ હોય અહીંયા, અને ઉત્તુંગ શિખરો પર, ઉત્તુંગ એટલે ઊંચા ઊંચા પર્વતો પર, અને હિમાલયની રાણી એ કેવી લાગે છે જ્યારે ત્યાં આખે આખું ઝાકળ હોય, બાષ્પ હોય એ શિખર ઉપર, અને જ્યારે પ્રેમ પુંજ પથરાય છે, એટલે કે પ્રકાશ સૂર્યનો એની ઉપર જ્યારે પડે છે, સૂર્યનો પ્રકાશ જ્યારે એની ઉપર પડે છે ત્યારે આમ હિમાલયની જ્યારે રાણી હોય ને એના જેવો આમ સુંદર દેખાય છે એ પર્વત. હિમાલયની એક પર્વત છે, તો હિમાલયની રાણીનો નામનો ઉલ્લેખ કર્યો છે કે હિમાલયની રાણી હોય, બરાબર, એવી રીતના એમ હિમાલયની રાણી હોય એવો ઉલ્લેખ કરેલો છે. તો કે સ્વર્ગનો, એટલે કે સ્વર્ગનો આમ પ્રતિભાવ આપે છે કે જાણે કે આમ અસલ સ્વર્ગ જ છે એમ માની લ્યો. એટલું જોરદાર અને એટલું બહુ મસ્ત નજારો એ દેખાઈ રહ્યો છે. ધવલ વસ્ત્રોમાં, સફેદ વસ્ત્રોમાં, કેમ કે એનો કલર તો સફેદ જ હોવાનો છે, ભૂરો, સુવર્ણ પ્રકાશમાં સ્નાત થઈને, એટલે કે ધવલ વસ્ત્રો એટલે કે ઝાકળ બિંદુ છે એનો સૂર્યપ્રકાશ એની જ્યારે માથે પડે છે, સૂર્યપ્રકાશ છે એની માથે આવે છે, એટલે કે સુવર્ણ પ્રકાશમાં સ્નાત થઈને ત્યાં જ્યાં મળે છે ધરતી અને આકાશ, કે જ્યાં શું થાય છે કે ધરતી અને આકાશ આ બંનેનું મિલન થાય છે. ધરતી એટલે એ પર્વત છે, એ તો મૂળ તો જમીન જ છે ને, પર્વત, અને ઉપરથી આકાશ, આકાશના સૂર્યપ્રકાશના કિરણો નીચે આવે છે અને એ બંનેનું મિલન થાય છે, બરાબર, કે જ્યાં મળે છે ધરતી અને આકાશ. વળી પેલા પ્રભાતના ઝાકળ બિંદુ, એટલે કે સવારના ઓલા જે ઝાકળ બિંદુ હોય છે ને, ડ્યુ, ડ્યુના કારણે મેચ ક્યારે ક્રિકેટ મેચ સ્ટોપ થાય, ડ્યુ ટુ રેન, બરાબર, એટલે એ ડ્યુના કારણે ક્યારેક મેચ રદ થતી. આ ડ્યુ એટલે ઝાકળ બિંદુઓ, અને ભીની રંગ છટાઓ સાથે. તો કે ભાઈ ઝાકળ બિંદુ હોય તો ભીના જ હોય ને, એટલે કે આમ ભીનું ભીનું આખું બધું ગમે આમ અડીએ ને તો ભીનું ભીનું લાગે. આપણે લોન હોય, સવારમાં ઝાકળ આવેલી હોય, આમ લોનને અડીએ તો એ કેવી લાગે? ભીની ભીની લાગે. પણ સમી આંગળીઓથી તેના ગાલ રંગે છે. પરી સમી, પરી એટલે એક સુંદર, કે સમી આંગળી, એની એક સુંદર આંગળીથી તેના ગાલ છે એને રંગે છે. મતલબ એ શું કહેવા માંગે છે કે ઝાકળ બિંદુ હોય એના ઉપર પ્રકાશ પડે એટલે શું થાય? એ પ્રસરી જાય, એટલે કે એના ગાલ છે એ રંગે છે. હવે વળી પેલા ઝરણાની પેલે પાર, હવે અહીંયા પાસે એક ઝરણું પણ છે. કાંચનજંગા શિખરની જે વાત કરી, તો અહીંયા પાસે એક ઝરણું પણ છે. તો કે ઝરણાને પેલે પાર તથા પેલી સૂર્યપૃષ્ઠ ટેકરીઓ પર, એટલે કે આખી આ કાંચનજંગાની ટેકરીઓ છે એના ઉપર પેલો પ્રેમ પ્રકાશ, એટલે કે પેલો જે પ્રેમ પ્રકાશ હતો ને સૂર્યના કિરણોનો, હળવેકથી ઝળુંબી રહ્યો છે, હળવેકથી આવી રહ્યો છે, ઝબૂકી રહ્યો છે, અને એ મસ્કડે પહેલું ઝાખું કિરણ મોકલે છે. અને એનું જે કિરણ છે સૂર્યનું ઝાખું કિરણ અહીંયા આવે છે એને મળવા, અને પ્રેમના શાશ્વત ફુવારાનું, એટલે કે આમ ખરેખર આમ એ જોઈને ખૂબ દિલને આનંદ થાય, એટલે કે આમ પ્રેમના ફુવારા ઉઠતા હોય એવું લાગે છે. અને એ ટાણે હૃદય છે, હૃદય રોમાંચ અનુભવે છે, એટલે કે એમ ખૂબ જ સારી એવી ફિલિંગ્સ હૃદયની અંદર આવતી હોય છે. શૃંગોમાંથી આવતા ધ્વનિઓ, એટલે કે અહીંયા પર્વત છે એમાંથી આવતા ધ્વનિઓ, ધ્વનિ એટલે અવાજ, ધ્વનિઓ, અને તેનો આત્મા, એટલે કે એનું આત્મા છે એ હંમેશાને માટે ક્યાં વસે છે? એ પર્વતોની અંદર એનો આત્મા છે એ વસે છે. તો આ હતું ગુજરાતીમાં વર્ણન. અને હવે જ્યારે આ પોએમ હું બુક લઈ અને તમને બતાવું, બરાબર, ત્યારે હું શબ્દ એક એક તમને કહેતો જઈશ. એ શબ્દનો ગુજરાતી અર્થ તમારે તમારી ટેક્સ્ટબુક છે એમાં હારે લખી નાખવાનો, જેથી કરી
જ્યારે પણ તમે આ પોયમને રીડ કરો ત્યારે તમને એ પોયમ સમજાય. કોઈ પણ જગ્યાએ પરીક્ષામાં પોયમની પંક્તિ મૂકી હોય ને નીચે પ્રશ્ન હોય, એટલે જ્યારે તમને પંક્તિ સમજાશે તો પ્રશ્ન સમજાઈ જશે. પ્રશ્ન સમજવાની શું ક્રિયા છે, એ ક્યાંથી પ્રશ્ન જવાબ કેવી રીતના આપવો, આ બધું મારે શીખડાવવાનું બાકી છે. WH થી જ હંમેશા પ્રશ્ન હોય, તો કયા WH વાળા પ્રશ્નનો જવાબ કેવી રીતના આપવો, આની ટોટલ 12 વાક્ય રચનાઓ બનશે કે વિચથી પ્રશ્ન ચાલુ થતો હોય તો એનો જવાબ આવી રીતના હોય. બરાબર? તો આ આપણે એક ખાસ જોવાનું હતું, એ હું આગળ આના પછીના બધા ટોપિકમાં શીખડાવીશ. પણ તમને ખબર હોવી જોઈએ કે આનું માયતમ શું છે, મહત્વ શું છે. કે ભાઈ સાતમ આઠમ જન્માષ્ટમી કહેવાય તો તમારા સાહેબની રજા તો આપવી જ પડે ને. હવે અહીંયા શું જવું હોય સાતમ આઠમમાં, તો તમે કયો સાહિત્યમનું માયતમ શું હોય સાહેબ, એ તમને શું ખબર હોય, અમારા ગામડે આવો તો ખબર પડે. એટલે આ રીતના એમ કે ભાઈ આ કવિતાનું માતમ મહત્વ શું છે, એ જ્યારે 4 કે 5 માર્કની અંદર પંક્તિ ઉપરથી પ્રશ્ન જે આપને પૂછાય છે અહીંયા પાસે આવી જાય ને ત્યારે જ આપને ખબર પડે કે હકીકતમાં આનું મહત્વ શું છે. ઓકે, તો હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 4, તમારા ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 4 ઓપન રાખજો. રીડ 2. સનરાઈઝ, સૂર્ય ઉદય. સનરાઈઝ એટલે સૂર્ય ઉદય. ઓન, ઓન એટલે ઉપર. મેં પ્રપોઝિશનની જે PDF આપેલી છે એમાં ઓન એટલે ઉપર. આ બધા શબ્દોનો મતલબ આવ્યો તો, દેખાણો તો લખ્યું, એટલે કેવી રીતના છે એનું વર્ણન વારાફરતી હું કરવાનો છું તમારી સામે. પણ આ ઓન એટલે ઉપર થાય, પણ ઉપર એટલે કેવી પ્રક્રિયા, આમ સ્પર્શ કરીને હોય, ક્યારેક ક્યારેક સ્પર્શ કરીને ન હોય. આ બધી જ બાબતોનો અભ્યાસ કરશો. કાંચનજંગા એક પર્વત શિખર છે, કે કાંચનજંગા પર્વત શિખર ઉપર કેવો સૂર્ય ઉદય હોય છે, આની વાત છે આખી પોએમની અંદર. ઓકે, તો જો ચલો. ધ વેપર્સ રાઇઝ. વેપર્સ, વેપર્સ એટલે અહીંયા ગુજરાતી ભાષામાં તમારી ટેક્સ્ટ બુકમાં શબ્દ લખી નાખો બાષ્પ. બાષ્પ એટલે ઝાકળ બિંદુ એમ. બરાબર? બાષ્પ લખજો, નકર ચૂકશો તો હેરાન થશો. ખબર ત્યારે જ પ્રશ્ન પડશે. પોએમ છે એ નાનકડી જ હોય પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય. વેપર્સ એટલે કે બાષ્પ. રાઈસ એટલે કે આમ ઊંચે ચડવું. બરાબર ને? કે ધ વેપર્સ રાઈસ, કે બાષ્પની વાદળી જ્યારે ઊંચે ચડે છે. ટુ ધ મોર્નિંગ સ્કાય. મોર્નિંગ એટલે સવાર, સ્કાય એટલે આકાશ, એટલે કે સવારમાં બાષ્પની વાદળી છે એ આકાશમાં ચડે છે. ક્લેડ ઇન ધ પર્પલ ગ્લોરી. ક્લેડ ઇન ધ પર્પલ ગ્લોરી. જો ક્લેડ એટલે વીંટાયેલું અથવા લપટાયેલું. ક્લેડ, ક્લેડ એટલે વીંટાયેલું અથવા લપટાયેલું. ઇન અ પર્પલ એટલે કે એ રંગ છે. શું છે? પર્પલ છે, એ રંગ છે. કે ગ્લોરી. હવે આ ગ્લોરી શબ્દ એટલે એનું આંચળ કે એને ઓઢવું, આવા પ્રકારનો મતલબ થાય. કે ક્લેડ ઇન ધ પર્પલ ગ્લોરી એટલે કે ભૂરા કલરની અંદર ભૂરા કલરનું આંચળ ઓઢી અને લપટાયેલું છે. એટલે કે ભૂરા કલરની ચાદર ઓઢી અહીંયા લપટાયેલું છે. ગુજરાતી ભાષા. બરાબર? એટલે ક્લેડ એટલે લપટાયેલું, અહીંયા લખી નાખજો. વાઇલ, વાઇલ એટલે તો જ્યારે, ખબર જ છે. વાઇલ, WHILE, વાઇલ. વાઇલ એટલે જ્યારે. ઓકે, વાઇલ છે, વેન છે, આ બંનેનો મતલબ શું થાય? એક જ થાય.
ધ લવ લાઇટ ગ્લોસ. લવ એટલે પ્રેમ, લાઇટ એટલે પ્રકાશ, એન્ડ ગ્લોસ. લવ લાઇટ એટલે એ ભેગો શબ્દ છે, અહીંયા જોજો, અહીંયા શું છે કે પ્રેમ પ્રકાશ, બરાબર, અને ગ્લોસ, ગ્લો, ગ્લોસ અને ગ્રોથ. જો આ બંને શબ્દ અલગ છે, ખાસ જોજો. આખું ગુજરાતી શું છે કે પ્રેમ પ્રકાશનો જ્યારે પુંજ છે એ પથરાય છે, એટલે ગ્લોસ એટલે એને પથરાવું, આવો અર્થ અહીંયા રાખજો. ગ્લોસ એટલે પથરાવું. ઓકે, તો કે while the love light glows એટલે કે જ્યારે પ્રેમ પ્રકાશ ગ્લોસ એટલે કે પથરાય છે, જ્યારે પ્રેમ પ્રકાશ પથરાય છે. ઓકે, ઓન ધ ઇટરનલ. જો ઇટરનલ શબ્દ મેં લખેલો છે, ઇટરનલ કાયમી, હંમેશાને માટે, આંતરિક અંદરની વસ્તુ જે કાયમી હોય ને એ ઇટરનલ એટલે શું થાય? કાયમી ધોરણે. સ્નો, સ્નો એટલે તો ખબર જ છે, બરફ, બરફ પથરાયેલા હોય ને આમ સ્નો. આપણે ઘણી વખત જોતા હોય કે બધા સ્કેટિંગ કરે છે, બરાબર, શું કરે છે? આમ સ્કેટિંગ કરતા હોય છે. તો એ સ્નો, સ્નો ઓન અર્થ એટલે કે બરફની ધરતી, એટલે કે સ્નો એટલે બરફ પથરાયેલો હોય એ, કે ઓન ધ ઇટરનલ સ્નો એટલે કે આ જે આ બરફ પથરાયેલો છે આ ધરતી પર જ્યારે પ્રેમ પ્રકાશનો પુંજ પથરાય છે, અપોન શબ્દ આવ્યો તો ને પ્રપોઝિશનમાં, અપોન એટલે ઊંચે, ઉપર. ધ સમિટ, સમિટ એટલે ટોચ, શિખર કહેવાય. શિખરની જે ટોચ હોય ને એને સમિટ કહેવાય, ટોચ થાય. સમિટ એટલે શું થાય? ટોચ. તમારા ગામનું રામજી મંદિર હોય એનું એક શિખર તો હોવાનું જ છે. આ શિખરનો સૌથી ઉપલા ટોચે શું હોય? ધજા હોય, બરાબર. તો એ ટોચ હોય ને, ટોચ, એને સમિટ કહેવાય. તો કે અપોન ધ સમિટ હોરી, હોરી એટલે વર્ષો પુરાણું, હોરી, HORY, એમાં લખ્યું છે HOARY, વર્ષો પુરાણું જે વસ્તુ હોય ને, પ્રાચીન. આપણે એન્શિયન્ટ એટલે શું કહીએ? પ્રાચીન કહીએ. એન્શિયન્ટ એટલે આપણે શું કહેતા હોઈએ છીએ? પ્રાચીન. પણ હોરી એનો મતલબ પણ શું થાય? કે વર્ષો પુરાણું. એટલે કે અપોન ધ સમિટ એટલે કે ટોચ પર, ટોચ પર, એમ ટોચ ઉપર. અપોન એટલે ઉપર થયું, ટોચ ઉપર, હોરી એટલે કે વર્ષો પુરાણું, ટોચ ઉપર વર્ષો પુરાણું. એન્ડ ધ હિમાલયસ ક્વીન, જાણે કે હિમાલયસ ક્વીન, ક્વીન એટલે રાણી. ઓકે, હિમાલયસ ક્વીન એટલે કે જાણે કે હિમાલયની રાણી હોય. હિમાલય પર્વતમાળામાં જ છે ને આ કાંચનજંઘા, તો કે જાણે કે આમ હિમાલયની રાણી હોય ને એવી રીતના સુશોભિત થઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે. કાલ્મ, કાલ્મ ડાઉન, શાંત થાય એમ. કાલ્મ એટલે કે કાલ્મ એટલે શાંત. કાલ્મ એટલે શું થાય? શાંત. શું થશે? કાલ્મ એટલે શાંત. એન્ડ સેરેન, જોજો, સેરેન એટલે કે ગંભીર. જો કેવા કેવા શબ્દો આવે છે. કાલ્મ નો સમાનાર્થી શબ્દ ક્યાંક સાયલેન્ટ હોય, બરોબર. જોખમ, ગંભીર શબ્દનો અહીંયા કેવો મતલબ કર્યો? સેરેન, હાઈ લેવલ શબ્દ છે. સેરેન એટલે ગંભીર, એટલે કે શાંત અને ગંભીર. કેવું? શાંત અને ગંભીર. રિટર્ન ધ હેવન્સ ગ્રેટિંગ. રિટર્ન્સ એટલે પાછું, રિટર્ન્સ એટલે પાછું. ધ હેવન્સ, રિટર્ન ધ હેવન્સ. હવે અહીંયા હેવન્સ એટલે એ વાદળ છે, બરાબર, એની વાત છે કે હેવન્સ ગ્રેટિંગ. ગ્રેટિંગ એટલે આવકાર, ગ્રેટિંગ્સ ઓફ ધ ડે. ગ્રેટિંગ્સ એટલે આવકાર. શું થાય? ગ્રેટિંગ્સ એટલે
આવકાર ઇન રોબ્સ. રોબ્સ એટલે કે ડ્રેસ, આપણે જે કપડાં પહેરીએ ને એ ડ્રેસ કહેવાય. તો એ ડ્રેસ માટે અહીંયા શું શબ્દ વાપરો? રોબ્સ. રોબ્સ એટલે કપડાં થાય, બરોબર. નીચે જોજો, રોબ્સમાં લખજો કપડા ઓફ વ્હાઈટ, એટલે કે વ્હાઈટ કપડાની અંદર, ઇન એટલે અંદર, વ્હાઈટ કપડાની અંદર કે આમ જાણે અભિવાદન કરતું હોય. આકાશની અંદર વાદળમાં જ્યારે એ આમ અભિવાદન કરતું હોય આવું લાગી રહ્યું છે. બાથેડ. બાથેડ એટલે સ્નાન. બાથેડ એટલે સ્નાન, બરાબર. બાથરૂમ, બાથેડ, સ્નાત. ઇન એ ગોલ્ડન લાઇટ, સોનેરા પ્રકાશની અંદર, એટલે કે આમ સોનેરો પ્રકાશ હોય એવી રીતના, એમ કે આમ જાણે કે સોનેરા પ્રકાશમાં સ્નાન કરી રહ્યું હોય તો સોનેરી જ લાગે ને ભાઈ. બાષ્પ છે એ કેવું હોય? એકદમ ભૂરું હોય. એના ઉપર પ્રેમ પ્રકાશનો પુંજ પથરાય એટલે કે સૂર્યપ્રકાશનું કિરણ આવે તો એ ગોલ્ડન જ લાગે, સોનેરી જ લાગે, આમ આગેથી એકદમ ચબુકે. વેર અર્થ કે જ્યાં, વેર એટલે જ્યાં, અર્થ એટલે પૃથ્વી, એન્ડ સ્કાય એટલે કે આકાશ. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. મીટિંગ એટલે મળવું, ભેગા થવું. ઓકે, કે જ્યાં ધરતી અને આકાશ મળે છે. જ્યાં ધરતી અને આકાશ શું થાય છે? મળે છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને મોર્નિંગ એટલે કે સવાર ના ડ્યુસ. ડ્યુસ એટલે ઝાકળ બિંદુઓ. હે, ડ્યુસ એટલે શું થાય? જોજો, લખજો મિત્ર અહીંયા શબ્દ બધા. ડ્યુસ એટલે ઝાકળ બિંદુઓ. શું થાય? ડ્યુસ એટલે ઝાકળ બિંદુઓ. એન્ડ મેલોવ્સ યુઝ. મેલોવ્સ એટલે ભીનું પોતું. આપણે તમારા ઘરે કપડાનો કટકો હોય ને ભીનું કરી નાખો ને, આપણે પોતા કરતા હોય ઘરમાં તો કેમ ઓલું ભીનું કરવું પડે? તો એ મેલોવ્સ કહેવાય. શું કહેવાય? મેલોવ્સ કહેવાય. એટલે કે મેલોવ્સ એટલે ભીનું પોતું, કે યુઝ. યુઝ એટલે છાયાઓ, કે ભીના પોતાની છાયામાં. તો ભાઈ ઓલું ઝાકળ હોય એ ભીનું જ હોય, સૂર્યપ્રકાશ માથે પડે તો એ ભીનો જ લાગે ને. એવું છે કે એને મેલોવ્સ યુઝ એટલે કે ભીના પોતાની છાયાઓમાં. પેન્ટ. પેન્ટ એટલે રંગવું. પેન્ટ એટલે રંગવું, કે હર ચીક, એને કહેવાય ને ચીક્સ, ગાલ. વિથ અ ફેરી ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. ફેરી ફિંગર્સ બહુ સરસ મજાની સારી આંગળીઓ, બરાબર. કે એની આંગળીઓ વડે એ સરસ મજાના એના ગાલ છે એ રંગે છે. તો એ પર્વત ઉચ્ચ શિખર છે એની આંગળીઓ કઈ કહેવાય? તો કે એની ઉપર જે કઈ ઘાસ વગેરે એના ઝાકળ બિંદુઓ છે એ બધા એના અંગ કહેવાય ને. કે વાઇલ ઓ અને ઈઆર ધ રીલ્સ, એટલે કે જ્યારે ઓ ઈઆર એટલે કે પેલે પાર. ઓ પછી આમ ઉપર એક કોમા અને ઈઆર છે ને એનો મતલબ થાય પેલે પાર. કે જ્યારે પેલે પાર ધ રીલ્સ. રીલ્સ એટલે તો ઝરણું. રીલ્સ. રીલ્સ એટલે ઝરણું. કે જ્યારે પેલે પાર વળી પાછા પેલા ઝરણાઓ છે, નાનકડા ઝરણા હોય એ રીલ્સ કહેવાય. એન્ડ ધ સન એટલે કે સૂર્ય. કિસ્ડ હિલ એટલે કે જ્યારે આ સૂર્ય છે કે આ હિલ્સ એટલે કે પર્વત, ટેકરી, અને એના એ ટેકરીમાંથી આમ જ્યારે આમ બહાર નીકળતો હોય ને, શું હોય? પર્વત હોય. પર્વતની પાછળથી આમ સૂર્યનો ઉદય થતો હોય, એટલે કે આમ પર્વતને સ્પર્શ કરે છે એવું લાગે. એટલે કે એને જ્યારે અહીંયાથી પસાર થાય છે. ધ લવ લાઇટ એટલે કે પ્રેમ પ્રકાશ. ધ લવ લાઇટ એટલે કે પ્રેમ પ્રકાશ. જેન્ટલી લિંગર્સ. લિંગર્સ એટલે લાંબો સમય, લાંબા સમય સુધી જે વસ્તુ થતી હોય લિંગર્સ કહેવાય. લખજો અહીંયા, લિંગર્સ એટલે લાંબા સમય માટે જે વસ્તુ થતી હોય તે. એન્ડ ધ બ્રેકિંગ ડે. એન્ડ ધ બ્રેકિંગ ડે બ્રેકિંગ એટલે મસ્કડે. મસ્કડે એટલે વિશ્રામ. મસ્કડે
હે વી વિલ ઓલ ગો ટુ મસ્કડે, એટલે કે અમે બધા આરામ કરવા જઈએ છીએ. મસ્કડે એટલે આરામ, એટલે કે બ્રેકિંગ ટાઈમ, એટલે કે રેસ્ટ ટાઈમ, રિસેસ સમય. કે બ્રેકિંગ ડે એટલે કે બ્રેકિંગ ડેમાં સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, સેન્ડ મોકલવું, ધ ફર્સ્ટ એટલે કે પહેલું, ફેન્ટ રે, ફેન્ટ રે એટલે એ કિરણ હોય ને, કિરણ સૂર્યનું, ફેન્ટ રે તરીકે આવે છે. ઓફ લવ્સ એટલે કે પ્રેમ છે, અનડાઈંગ એટલે કે અનંત, અનંત એની કોઈ ગણતરી જ નથી, અનંત ફાઉન્ડેશન એટલે કે ફુવારા, કે અનંત પ્રેમના ફુવારા ઉડે છે. શું છે કે અનંત, એમ અસંખ્ય પ્રેમના ફુવારાઓ ઉડે છે. ક્યારના સમયે જ્યારે સૂર્ય હેલ પરથી બહાર આવતો હોય, હરવે હરવે અહીંયાનો પ્રકાશીના કિરણો છે, આ કાંચનજંગા પર્વત શિખર છે, આની ઉપર જ્યારે પડતા હોય ત્યારની વાત છે. વાઇલ એટલે કે જ્યારે, વાઇલ એટલે જ્યારે. ધ હર્ટ એટલે કે હૃદય, ફીલ, ફીલ એટલે અનુભવવું, થ્રિલ્સ, થ્રિલ્સ એટલે રોમાંચ, થ્રિલ્સ એટલે રોમાંચ, કે જ્યારે આ બધું જોવે છે મારી આંખ, ત્યારે આ હૃદય છે એ ખૂબ જ રોમાંચ અનુભવે છે. શું છે? ત્યારે આ હૃદય ખૂબ જ રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ઓફ ધ હિલ્સ એટલે કે પર્વતોમાંથી આવતો વોઇસ, વોઇસ એટલે અવાજ, ફ્રોમ, ફ્રોમ એટલે થી, ધ હિલ્સ પર્વતથી આવતો અવાજ, પર્વતોમાંથી આવતો અવાજ. પેલા શું હતું? હે મ્યુઝિક, સંગીત જેને કહે. શું કે મ્યુઝિક એટલે કે સંગીત. પેલા સંગીત કેવા હતા? નદીને પારે જઈ અને બેસીએ, નદીમાંથી પાણી વહેતું હોય, એનો અવાજ ધીરે ધીરે સંભળાય, તો આ એક મ્યુઝિક હતું. આવું મ્યુઝિક માણવા લોકો નિરાતની પડમાં બેસતા. હે ભાઈ, ગાઢ જંગલમાં જઈને નિરાતે લોકો બેસતા. કેમ? પક્ષીઓનો કલરવ એકદમ નાઇસલી વોઇસની અંદર એ અવાજ આવતો હોય, અવાજ સંભળાતો હોય, આ મ્યુઝિક હતા. પણ હવે મોડર્ન જમાનો આવી ગયો છે, મોડર્ન યુગ છે, આધુનિક જમાનો છે ને ભાઈ. હે તો એ પ્રકારના ગીત આવે ને, અને આ બધાને ચગાવવા વાળા કોણ છીએ? આપણે જ છીએ. હે આ બધાને ચગાવવા વાળા કોણ છીએ? આપણે જ છીએ. એટલે એ બધા માયક લઈને મંડી પડે છે, અને આપણે એ બધાને જોવીએ છીએ. બરાબર? એટલે કે આનંદ મંગલ. એન્ડ ધ સાઉલ, સાઉલ એટલે પોતાની આત્મા, આત્મા ભટકે છે આસપાસ. એમ કહે ને ભાઈ, આયા કોક આત્મા થાય છે, આત્મા ભટકે, અહીંયા કોકની આત્મા આમાં છે. સાઉલ એટલે પોતાની આત્મા, એટલે કે ધ સાઉલ આત્મા, ધેટ ડ્વેલ્સ, ડ્વેલ્સ એટલે રહેવું, ડ્વેલ્સ એટલે શું થાય? રહેવું, ડ્વેલ્સ એટલે રહેવું. ઇન ધ માઉન્ટેન્સ, માઉન્ટેન્સ એટલે એ પર્વતમાળા. આ બધાની આત્માઓ જે છે એ ક્યાં છે? પર્વતમાળામાં જ વસે છે. કે આ બધી આત્મા છે, આવું સુંદર નજારો છે, એ તો એના હિલ સ્ટેશનમાં જ હોઈ શકે છે. એટલે કે અહીંયા એની આત્મા વસી રહી છે. તો આ હતી પેલા પોએમની વાત. ઓકે.